આણંદના ઉમરેઠ તાલુકાના આશીપુરા ગામમાંથી સરકારી કામમાં નવીન બની રહેલી ગ્રામ્ય પંચાયતની ઇમારતના બાંધકામમાં માત્ર એક જ બીમ ભરવામાં આવતા સમગ્ર પંથકમાં ચર્ચાઓએ જોર પકડ્યું। સ્થાનિકોનો આક્ષેપ છે કે આખી પંચાયતનું જોખમી બાંધકામ માત્ર એક જ બીમ પર ખડકી દેવાયું છે। આ મામલે નકશામાં પણ વિસંગતતા દેખાતા જાગૃત નાગરિકો દ્વારા તંત્રને લેખિત અને મૌખિક રજૂઆતો કરાઈ છે। સ્થાનિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો ભવિષ્યમાં 2 માળનું બિલ્ડિંગ બનાવવાનું થશે તો શું તે આ એક જ બીમ પર ટકી રહેશે? બાંધકામમાં વપરાતી રેતી, સિમેન્ટ સહિતની સામગ્રીમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયા હોવાની આશંકા વચ્ચે ગ્રામ્યજનોએ આ સમગ્ર કૌભાંડની ઉચ્ચસ્તરીય તપાસ કરી કડક પગલાં ભરવા સંબંધિત તંત્ર સમક્ષ ઉગ્ર માંગણી કરી છે। જે કોમ થઈ રહ્યું છે નવી પંચાયતનું, એની અંદર કોઈ બીમ નાખવામાં આવેલો નથી। ખાલી બહારની સાઈડે 4 સળિયા ઊભા કરી અને બીમ ઊભો કરેલો છે। ખાલી સળિયા અત્યારે હાલમાં ઊભા છે, બાકી બીમ બના 2 માળનું કરવામાં આવેલું છે। મેં એવું જોડવા વિનંતી મને મળેલી છે, બરાબર। તો આની કાર્યવાહી કરવી આગળ જરૂરી છે।